થી 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી। ઉત્તર ગુજરાત, પશ્ચિમ ગુજરાત સહિતના ભાગોમાં વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તાપમાનમાં ઘટાડો થશે। આગામી દિવસોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। 4 जून तक, 20 मई से लेकर 4 जून तक इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में। मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में। उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा। इसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ। और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी। हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। 31 મે અને 1 જૂને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। 31 મે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે। 1 જૂને મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને આણંદમાં આગાહી કરાઈ છે। डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई के लिए। इसमें अरावली, महीसागर, दाहोद के लिए दिया गया है। उसके आगे जो हेवी रेनफॉल को वार्निंग दिया गया है 1 जून को दिया गया है। महेसाना, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पंचमहल और आनंद के लिए दिया गया है। દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી। દેશમાં સામાન્ય રહેશે ચોમાસું। 86 થી 94% સુધી વરસાદ પડી શકે છે। ગુજરાતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝન રહેશે। ગુજરાતમાં સામાન્યથી ઓછું રહેશે ચોમાસું। રાજ્યમાં સામાન્યથી ઓછો પડશે વરસાદ। साउथ वेस्ट मानसून की लॉन्ग रेंज फोरकास्ट हमारा आज आगे है। इसमें हमारा जो देश की स्थिति इसमें बोला गया है क्वांटिटेटिवली 90% ऑफ द लॉन्ग पीरियड एवरेज होने का संभावना रहेगा। जो कि नॉर्मल जो सामान्य रेनफॉल है कंट्री के 87 सेंटीमीटर। और इसमें जो मॉडल एरर है ±4% है। इसका मतलब है आपका 86 से लेकर 94% का आसपास रहेगी। इसमें गुजरात रीजन में जो सीजनल फोरकास्ट दिया गया है जून से लेकर सितंबर तक, इसमें बिलो नॉर्मल रेनफॉल होने का संभावना बताया गया है। तो 30 મે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે? તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, કચ્છમાં વરસાદની આગાહી છે। 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગર માટે આગાહી કરવામાં આવી છે। 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભાવનગર અને અમરેલી માટે આગાહી છે। 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ વરસવાની સંભાવના। સમાચારોમાં હવે આગળ વધીએ। સાબરકાંઠાથી સમાચાર। સાબર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો। કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે। દૂધની ખરીદીનો નવો ભાવ 865 રૂપિયા થયો। આગામી 1 જૂનથી નવીન ભાવ વધારો અમલમાં આવશે। પશુપાલકોને કિલો ફેટે 850 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, જે વધીને 865 રૂપિયા થયા। ભરૂચ શહેરના નાગરિકો માટે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમલેશ્વર બ્રાન્ચ કેનાલ રિપેરિંગ કામગીરી માટે બંધ કરવામાં આવતા આગામી 22 દિવસ સુધી શહેરમાં માત્ર એક જ ટાઈમ પાણી વિતરણ કરવામાં આવશે। માહિતી મુજબ કેનાલ બંધ રહેવાના કારણે અંદાજે 2 લાખ જેટલા શહેરીજનોને માતરિયા તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે। પાણી પુરવઠા વિભાગ દ્વારા 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરવામાં આવ્યું હોવાનું જણાવાયું। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ પાણી પુરવઠામાં મર્યાદા આવતા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરાઈ છે। માતરિયા તળાવ હાલ શહેર માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે। તંત્ર દ્વારા રિપેરિંગ કામગીરી ઝડપથી પૂર્ણ કરી નિયમિત પાણી પુરવઠો પુનઃ શરૂ કરવા પ્રયાસો હાથ ધરાયા છે। ત્યાં રિપેરિંગની કામગીરી માટે ક્લોઝર આપવાનું હોય, નગરપાલિકાએ જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થા ઉપર આધાર રાખવો પડે એમ હોય અને જો 2 ટાઈમ પાણી આપવામાં આવે તો પાછળ જતા માતરિયા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય, જે ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની અંદર હાલ 1 ટાઈમ પાણી કરેલ છે।
જેના કારણે એ લોકોનું રિપેરિંગ કામ થાય ત્યાં સુધી આપણે શહેરમાં એક ટાઈમ પણ પાણી આપી શકીએ. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના. અમદાવાદ પ્રાંતિજ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો. ઓવરબ્રિજ નીચેથી તલોદ તરફ જતી ટ્રકને બીજી ટ્રકે અડફેટે લેતા પલટી મારી ગઈ. અમદાવાદ તરફ જતી પૂર ઝડપે અડફેટે લેતા ટ્રકને પલટાવી દીધી. ડાયવર્ઝન રૂટ પર દોડતા અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. પ્રાંતિજના મજરા નજીક અકસ્માત સર્જાયો કે જ્યાં ડાયવર્ઝનના રસ્તા પર જ બે ટ્રક એકબીજા સાથે અથડાઈ. કઈ રીતે એક ટ્રક એ યુટર્ન લઈને અને મુખ્ય રસ્તા પર આવી રહી છે અને ત્યારે જ બીજી ટ્રક તેને ટક્કર મારે છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અકસ્માતના. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી એટલે એ રાહત મળી છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં રિક્ષા ચાલકોની હડતાળના કારણે કડોદરા 4 રસ્તા વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો. સીએનજીના ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. એ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકોએ રિક્ષામાંથી પેસેન્જરોને ઉતારીને હડતાળમાં જોડાવા માટે ફરજ પાડી હતી. સ્થિતિ નિયંત્રણમાં લેવા ગયેલી ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ. ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને સમજાવટના પ્રયાસો કરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. हमारी यही मांग है कि जितना भाड़ा सब उचित हमारे रिक्शे वाले मांग कर रहा है उतना होना चाहिए. बाकायदे से 10 रुपया बोल रहे हैं तो 10 रुपया बढ़ाइए, 5 बोल रहे हैं तो 5 बढ़ाइए. हम अपने हिसाब से सब आदमी के हिसाब से सहमति है. अगर ये मांग हमारी पूरी नहीं हो रही तो हम लोग तत्काल अनशन पे बैठ जाएंगे, हड़ताल करेंगे, नहीं तो हमें हमारी मांग पूरी करवा के दिया जाए. રાજકોટમાં વેકેશન ખુલતા જ પરિવારને મોંઘવારીનો માર લાગશે. સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10% વધારો કરાયો છે. પેટ્રોલ ડીઝલ સીએનજી ભાવ વધારામાં સ્કૂલ વાહન ચાલકોએ 10% ભાવ વધારો કરતા જ જે ભાવ વધારો છે તેમાં 1350 થી 1400 રૂપિયા સુધી ભાડું પહોંચશે. વાલીને મધ્યમ વર્ગને તો પૂછવાનું છે જ, આમાં કોઈ સવાલ જ નથી યાર સમજ્યા. અને અત્યારે નેશનલ લેવલે આ ભાવ વધારા પેટ્રોલના બધા છે જ, તો એ તો થવાનું છે બધાને. કારણ કે આ નાના લોકો છે એ લોકોને બી આપણે પ્રોત્સાહન આપવાનું જ છે. ખરેખર તો ભાવ વધારા આવવા જ છે એ તો. હા, મધ્યમ એટલે વધારેમાં વધારે તકલીફ મધ્યમ વર્ગને જ રહેવાની છે. નથી ક્યાંય માગવા જઈ શકતો કે નથી કોઈ પાસે માગી શકતો. શિક્ષણમાં 10% વધારો આવ્યો છે. સ્કૂલ વાનમાં, સ્કૂલ ફીમાં, તો એ મોંઘવારીનો બહુ અતિ માર છે. મોંઘવારીનો એટલો માર છે કે આજ સામાન્ય માણસને કેવી રીતે આ 2 રૂપિયા 3 રૂપિયાથી વધતા જાય છે ને કાંઈ ભેગું થતું નથી. અને અત્યાર સુધીમાં પેટ્રોલમાં, ડીઝલમાં બધી રીતે ભાવ વધારો થતો ગયો. હવે આ છેલ્લે બાકી હતું તો આ શિક્ષણમાં વધારો જીકો. અત્યારે નવું સત્ર ચાલુ થાય છે ત્યારે 88 રૂપિયા ભાવ અમારે ગેસનો થઈ રહ્યો છે. તે અનુસંધાને અમે અમારા પરિવારનું અને પેરેન્ટ્સનું હિત જોઈ અને અમે કમિટી એવો નિર્ણય કર્યો છે કે ભાઈ 10% વધારો આપવો. પણ જે 8 તારીખે જે શાળાઓ ખુલશે અને 8 તારીખે બજાર ભાવ શું હશે, કારણ કે દિવસે ને દિવસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ભાવ વધતા જ જાય છે. આ બધું જોઈ અમે પેરેન્ટ્સનું હિત જોઈ અને અમારા પરિવારનું હિત જોઈ અમે યોગ્ય નિર્ણય કરી અમે અમારો ભાવ જાહેર કરશું. 1100 થી 1200 મિનિમમ હાલતા હતા. હવે આ બધા ભાવ વધારાના અનુસંધાને 10%ની ગણતરી છે. અમારે અમારા પેરેન્ટ્સ હારે મળીને જે કાંઈ નિર્ણય થાય એ રીતે અમારે હાલવાની ગણત છે કે જે વધારો થાય એ બધાને અત્યારે મોંઘવારીનો વધારો બધાય માથે છે. એવું અમે એસોસિએશન એવું વિચારી રહ્યું છે કે વાલી ઉપર વધુ ભાર ન પડે આર્થિક રીતે, પણ ન છૂટકે છેલ્લા ઘણા સમયથી ભાવ વધી ગયા છે. 2024માં જે ભાવ 76 હતો તે અત્યારે હાલમાં 88 રૂપિયા થઈ ગયો છે. એટલે આશરે 10-12 રૂપિયા જેવો ભાવ વધારો થઈ ગયો છે. અમદાવાદમાં રિક્ષા ચાલકો દ્વારા સ્વયંભૂ રીતે ભાડામાં વધારો કરવામાં આવ્યો. સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા અને મિનિમમ ભાડું 20 રૂપિયા છે. પરંતુ રિક્ષા ચાલકોએ સ્વયંભૂ રીતે 1 કિલોમીટર માટે 20 રૂપિયા અને મિનિમમ ભાડું 30 રૂપિયા જેટલો વધારો કર્યો છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતી મોંઘવારી અને ખર્ચના કારણે અને વારંવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, જેના કારણે આ નિર્ણય લેવાયો છે.
છેલ્લા 1.5 મહિનાથી સતત રજૂઆત કરવામાં આવી છે. જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં 3 થી 4 વખત ગયા છીએ, આવેદનપત્ર આપ્યું છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. સામે વારંવાર સીએનજી ગેસનો ભાવ વધી રહ્યો છે. જોવા જઈએ આ મહિનામાં 2 વખત વધ્યા અને ગયા મહિને પણ વધ્યો, 3 વખત ભાવ વધ્યો. તો 6 થી 8 રૂપિયાનો જે ભાવ વધારો પર કિલો પર થયો તો આ બી માર છે. એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજ વસ્તુના અત્યારે ભાવ વધી ગયા, પેટ્રોલ, ડીઝલ, દૂધ. તો આ બધી બોજ ડ્રાઈવર ઉપર આવી રહ્યો છે. એટલે ના છૂટકે વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય સરકાર દ્વારા લેવામાં ના આવતા અમે આપમેળે જાહેર કર્યું છે. અમદાવાદમાં કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલથી આપવામાં આવી રજા. આરોપીનો ક્રાઇમ બ્રાન્ચે કબજો મેળવ્યો. ધમા બારડ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસે ધમા બારડના પગમાં ગોળી મારી હતી. ધમા બારડ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. કૃષ્ણનગરમાં હત્યાની કોશિશમાં ફરાર હતો. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હત્યાની ઘટના બની. 40 વર્ષીય મહિલાની હત્યા થતા વિસ્તારમાં ચકચાર. પ્રાથમિક માહિતી મુજબ તેમના પતિ અલ્તાફ દ્વારા હથોડી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેવો આરોપ છે. હુમલામાં માથાના ભાગે ગંભીર ઘા વાગતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને હત્યાના કારણો જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે પારિવારિક વિવાદ પાછળનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. પોલીસે હત્યારા આરોપી પતિની શોધખોળ સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડોક્ટરે જાહેર કરેલ છે. હાલ તો ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી એ આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા દર્શાવેલી છે. ગાંધી